અને અવધાન એટલું સહેલું છે જો, બરાબર. અને બાકી તો સાહેબ ધૂને કરાવે છે તમને બધાને, વંદુના પાઠે કરાવે છે, બરાબર. તો ઓછામાં ઓછા 1000 નામ આખા દિવસમાં 10 મિનિટ એ ન થાય, કાં લખવા અને કાં જપ કરવા, કાં ધૂન કરવી, ઓછામાં ઓછા 1000 નામ, અને એનાથી તમને આગળ રસ્તો મળશે. કોઈ પણ વસ્તુ આમાં તો લખેલી છે, સામાન્ય હવા તો બધાને મળવાની છે, પશુને મળે છે, આપણને મળશે, કપડાં, ખાવાનું એ સામાન્ય તો બધાને જ મળશે. પણ જ્યારે થોડુંક વધારે જોશે, કેવું કીધું બેને કે આ દુઃખ કેમ આવે છે આપણને, કારણ કે કાંઈક આપણી ભૂલ છે, પૂર્વજન્મની કે એવું કંઈક છે એને આપણે દુઃખ આવ્યું, તો આ દુઃખ જ્યારે ટાળવું હશે અને આ લખેલું જ્યારે બદલાવવું હશે તો આપણે કંઈક વધારે આપવું પડશે. એટલે ઓછામાં ઓછું 1000 જપ ભગવાનના રોજે રોજ કરજો, બરાબર. અને જે વિનય, વિવેક એ જે પણ આ સાહેબ શીખવાડે છે ખાલી અહીંયા પૂરતું નહીં, આખા જીવનમાં રાખવાનું છે. બેનોએ કેટલી સરસ બધી વાતો કરી, ખાલી અત્યાર પૂરતી આ બધી વાતો નથી કે અત્યારે સાંભળી ઉભાથી ખંખેરી નાખવું, એવું નહીં. આ તમારા જીવનની અંદર ઉતારવા માટે છે. એટલું કે આપણે લીધે કોઈને દુઃખ ન થાય, બસ એટલું વિચારવું. અને ભગવાનની જે આજ્ઞા છે આપણે જાણી રાખવી કે આપણે કેવી રીતે કરીએ તો ભગવાન રાજી રહે, મા બાપ રાજી રહે અને આપણે સુખી થઈએ. બસ આટલું રાખશો તો ભગવાન તમને બધાને ખૂબ સુખી રાખશે. બધાને જય સ્વામિનારાયણ.